જૂનાગઢમાં રાજકોટની ઘટના મુદ્દે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ તથા સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા અંતકન્યા છાત્રાલય જૂનાગઢના હોલમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ દુર્ઘટનામાં મૃતાત્માઓને કેન્ડલ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ અપાઈ। તાજેતરમાં રાજકોટ ખાતે તારીખ 25ને શનિવારના રોજ ગેમ ઝોનમાં બની ગયેલ ગોચારી અગ્નિકાંડ દુર્ઘટનામાં નાના મોટા 28 વ્યક્તિઓ લાપતા થયા, જેની ઓચિંતા પ્રાણની આહુતિ અપાઈ અને તેમણે આ જગતમાંથી ચીર વિદાય લીધી। આ ગોચારી દુર્ઘટનામાં ધોબી સમાજના 5 યુવાનોએ પણ પ્રાણ ગુમાવ્યા છે, જે ખરેખર દુઃખદ ઘટના કહી શકાય અને તેમના પરિવાર પર વજ્રઘાત સમો કારમો ઘાવ લાગતા દુઃખના વાદળ ઘેરાઈ ગયા। આવી વિપતની વેળાએ દુઃખમાં ભાગીદાર તેમજ મૃતાત્માઓની શાંતિ અર્થે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મૃત્યુ પામેલ જીવાત્માઓને શાંતિ મળે તેમજ તેમના પરિવારજનોને આવી દુઃખદ વેળાએ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ બાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથી, પ્રવીણભાઈ જોશી, પરમારભાઈ, મનહરસિંહ ઝાલા, કે ગોસાઈ, ચંપકભાઈ જેઠવા, વર્ષાબેન મોરીચાબર, સુશીલાબેન શાહ, રાજુભાઈ નાગર, મનોજભાઈ સાવલિયા, પ્રજ્ઞેશભાઈ વાજા તથા છોટુભાઈ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।